जय श्री कृष्ण मित्रों। सवारना 10:30 वागी गया था અને સ્મિતભાઈએ કીધું કે ચલ આપણે જવાનું છે નાસ્તો લેવા માટે। તો મેં કીધું ચલો હું તો તૈયાર જ છું। પછી તો મેં મારો રથ ચાલુ કર્યો અને સ્મિતે પણ એની સાયકલ લઈ લીધી હતી। પછી તો હું અને સ્મિત બંને નીકળી ગયા નાસ્તો લેવા જવા માટે। મેં કીધું જલ્દી કરજે, ભૂખ પણ વધુ લાગી છે। એટલે એ પણ એની સાયકલ લઈને આપણી સાથે આવવા લાગ્યો હતો અને સવારનું વાતાવરણ પણ જોરદાર હતું। મસ્ત મજાનું વાતાવરણ હતું અને સવારમાં શાંતિ પણ અલગ જ હતી। અને થોડી જ સ્મિત પણ એની હાયાબુસા લઈને આપણી સાથે જ પહોંચી ગયો હતો ને પછી અમે પહોંચી ગયા હતા ગાંઠિયા લેવા માટે। તો મસ્ત મજાના ગરમા ગરમ ભણેલા ગાંઠિયા અને સાથે સંભારો પણ લઈ લીધો હતો। તો સ્મિતે કીધું એટલામાં જ નહીં ચાલે, મારે તો ખમણ પણ ખાવા છે। તો અમે ખમણની શોધમાં નીકળી તો ગયા। પછી થોડેક દૂર જતાં અમને ગાયત્રી ખમણવાળા મળી ગયા, એટલે અમે મસ્ત મજાના ગાયત્રીના ખમણ પણ પાર્સલ કરાવી લીધા હતા। પછી તો એ ખમણ અને ગાંઠિયા લઈને ઘરે પહોંચી ગયા। મસ્ત મજાનો ગાંઠિયા અને ખમણનો નાસ્તો કરી લીધો હતો અને આપણે બહાર જવાનું હતું, એટલે બધા જ તૈયાર થઈને ગાડીમાં બેસી ગયા હતા। વાતાવરણ પણ સારું હતું અને સાથે વરસાદ પણ આવતો હતો। પછી તો સ્મિતે ટ્રોફી બતાવી અને કહ્યું કે આ બધી ટ્રોફી મારી છે। તો મેં કીધું રહેવા દે, આ ટ્રોફી તારી નથી, તારી એક પણ ટ્રોફી નથી આમાંથી। એટલે એને શાંતિથી આ બધી ટ્રોફી બંધ કરીને મૂકી લીધી હતી। મેં કીધું ગુડ। સ્નેહ મિલનમાં પણ પહોંચી ગયા હતા, ત્યાં બધા આવી પણ ગયા હતા અને થોડી જ વારમાં સ્નેહ મિલન ચાલુ પણ થવાનું હતું। નાના નાના ભૂલકાઓને ટ્રોફી આપવાનું પણ ચાલુ થઈ ગયું હતું અને નાના નાના બાળકો એમનું મંતવ્ય પણ આપી રહ્યા હતા। બોલ તો બહુ મહત્વનું ખબર, દુનિયામાં મોટા મોટા બે ડર હોય, કેવો ખબર એક તો મૃત્યુનો, બીજો કેવો સ્ટેજ પર બોલવા હોય ને, આ બે ડર હોય। ત્યારબાદ એક મિત્રએ એની મસ્ત મજાની કળા પણ બતાવી, જોઈને બધા ચોંકી ગયા હતા। મને ના આવડે જેવું, મને ઘરે જ આવડે, સ્નેહ મિલનમાં ન આવડે એવું, મને ના આવડે। જમણવાર પૂરો થતાં 9:30 વાગ્યા અને અમે ઘરે પણ પહોંચી ગયા હતા। આપણે આપણી ટ્રોફી લઈને ઘરે તો આવી ગયા હતા, પણ પછી મેં વિચાર્યું કે આ ટ્રોફી તો આવી ગઈ, પણ આને મૂકવી ક્યાં? એટલી બધી ટ્રોફી હતી કે હવે જગ્યા જ નહોતી આ ટ્રોફી માટે। પછી તો એક ટ્રોફીને પાછળ કરીને ત્યાં જગ્યા કરીને આપણી ટ્રોફી રાખી દીધી હતી। તો આજના વિડીયો માટે એટલું। વિડીયો